કચ્છ જિલ્લામાં ખાનગી એકમના હાઈ ટેન્શન વીજ લાઇનના ચાલતા કાર્યમાં વપરાશમાં લેવાતી જમીન મામલે ખેડૂતોમાં અયોગ્ય વર્તનને લઈ અસંતોષ વ્યાપક બન્યો છે। આ મુદ્દે વિરોધ કરતા ખેડૂતોને સરકારી નિયમ હેઠળ પોલીસ બળ મારફતે પરેશાન કરવામાં આવતા હોવાની વાતને લઈ ભુજમાં કોંગ્રેસ પ્રેરિત કિસાન સેલ દ્વારા કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું હતું। શહેરના હમીસર તળાવ નજીક મહાદેવ નાકા પાસે આ જાહેર સભા યોજાઈ હતી। સભા દરમિયાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સત્તા પક્ષના વહીવટ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આગેવાનોએ સરકારના વહીવટને અંગ્રેજ શાસન સાથે સરખાવ્યો હતો અને ખાનગી એકમોની પેશકદમી સામે જો સમયસર લોક જાગૃતિ નહીં આવે તો ખૂબ મોટી નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી। ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું કે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા વાંઢિયા અને ભુજના લોડાઈ ગામે ખેડૂતોની પરવાનગી વિના અદાણી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા બળજબરીથી હાઈ ટેન્શન વીજ લાઇનના કામ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક ખેડૂતો દ્વારા અયોગ્ય જમીન વળતર મુદ્દે કંપની સામે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ કરતા ખેડૂતો સામે પોલીસ મારફતે બળ પ્રયોગ કરવામાં આવે છે। ખેતરે જતા ખેડૂતોની દરરોજ અટકાયત કરી લેવામાં આવે છે। પરિવારની બહેન દીકરીઓ સાથે અસભ્ય વર્તન કરાય છે, છતાં સત્તા પક્ષ કે વહીવટી તંત્ર કંપનીની મનમાની સામે મૂક પ્રેક્ષક બની રહ્યા છે। ખેડૂતોને યોગ્ય વળતર અને સન્માન જળવાય તે હેતુસર આજે ભુજમાં કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું છે। પ્રદેશ કોંગ્રેસના જયેશ પટેલ, કચ્છ કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ, અરજણ ભુડિયા માધાપર, અંજલિ ગોર, રામદેવસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, એચ.એસ. આહિર, મંજી રાઠોડ ભચાઉ દ્વારા આયોજન વ્યવસ્થા સંભાળવામાં આવી હતી। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી અને બહુજન ભીમ આર્મીના લખન દુઆએ તેજાબી વક્તવ્ય આપ્યું હતું। સભા બાદ ખેડૂત સમર્થનમાં કિસાનો સાથેની રેલી યોજાઈ હતી, જે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર રજૂ કરાયું હતું। અજય મહારાજ, હું વાંઢિયા રહું છું, ખેતીવાડી અને કર્મકાંડ અને ભાગવત કથા કરું છું। આજનો જે વિષય છે ખેડૂતો માટેનો, તો મારો કોઈ આ રાજકીય વિષય નથી અને હું કોઈ રાજકીય પક્ષ માટે બોલતો પણ નથી અને બોલવા માંગતો પણ નથી। અમારો જે પ્રશ્ન છે એને આજે 4 મહિનાથી અમે લડત લડી રહ્યા છીએ। આમ તો આને 1.5 વર્ષથી આ પ્રશ્ન છે અમારો કે અદાણી કંપની દ્વારા જે વીજ લાઇનના થાંભલાઓ ઊભા કરવામાં આવે છે તેના વિરોધની અંદર અમને કોઈ કંપનીનો વ્યક્તિ મળવા નથી આવ્યો। એની પોસ્ટ દ્વારા અમને એક નોટિસ, એક પેપર મળ્યો કે ભાઈ તમારા ખેતરમાં થાંભલો આવે છે, તો અમે એ થાંભલાના વિરોધમાં કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે 4 વખત અમે આવેલા, પણ અમારા આવેદનપત્રનો એમનો કોઈ જવાબ આવ્યો નહીં। ત્યારબાદ જ્યારે કંપનીએ ડાયરેક્ટ વગર પૂછે ખેડૂતોના ખેતરમાં કામ ચાલુ કરી દીધું, તો એ કામના વિરોધમાં ખેડૂતોએ આંદોલન ચાલુ કર્યું એટલે એ લોકોએ પોલીસ પ્રોટેક્શન લઈ આવી અને એ લોકોએ આ કામ ચાલુ કર્યું। પોલીસો દ્વારા ખૂબ ખેડૂતોને મારવામાં આવે છે, ખૂબ દમનગીરી કરી, જબરદસ્તી કરી અને ઉપાડી અને સ્ટેશને નાખવામાં આવે છે। ખેડૂત કોઈ જાતનો પ્રશ્ન કરે કંપનીને કે પોલીસ અધિકારીને, તો એ લોકો એવું કહી દે કે તમે જાઓ કલેક્ટર ઓફિસે, અને જ્યારે કલેક્ટર ઓફિસે આવવા માટે ખેડૂતો નીકળે ત્યારે ખેડૂતોની આ જ રીતના આ લોકો અટકાયતો કરતા હોય છે। આજ પણ એ લોકોને ખબર પડી ભુજમાં સભા છે, તો એ ભુજની સભાને અટકાવવા માટે આ લોકોએ પોતાના બધા જ તાકાત લગાવી પોલીસ તંત્રએ જે પણ અમારા ખેડૂત આગેવાનો છે એ લોકોને ઘરે જઈ અને ઘરેથી રિટર્ન કરવાનો પ્રયાસ કર્યો। મને પણ ઘરે લેવા આવ્યા હતા 10 થી 12 પોલીસવાળા, પણ મેં મારી વાઈફની દવાખાનાની હોસ્પિટલની ફાઇલ બતાવી, કારણ કે મારે આજે હોસ્પિટલ બતાવવા જવાનો છે, ત્યારે મને તો પણ આવવા નહોતો દીધો। પોલીસ સ્ટેશને ગયો, ત્યાંના પીઆઈ ગઢવી સાહેબને મેં ફાઇલ બતાવી, ત્યારે આવવા દીધો, એ પણ એ શરતે કે તમારે ભુજ નથી જવાનું। આજે જે ખેડૂતોની વેદના છે એને એક ખેડૂત જ સમજી શકે, જે રાજકીય પક્ષો છે એમને આ ક્યારે સમજાશે નહીં, એટલે અમારે આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવવું પડ્યું।